જ્યારે જીવનમાં તમે એકાંતવાસ કરો, દિવસમાં એક અડધો કલાક કે કલાક તમારા બધા કાર્યો મૂકીને, બધા વિચારો મૂકીને, બધા દુઃખ ટેન્શન એક બાજુ રાખીને અને એકમાત્ર ભગવાન માતાજી માટે સમય કાઢવો પડે, અડધો કલાક કે કલાક ડેલી દરરોજ 1 કલાક કાઢો, 1 કલાક, અને 1 કલાક વધારે કોકને લાગતો હોય તો અડધો કલાક કાઢો. કશું જ નહીં, રામધૂન કરો ખાલી બેઠા બેઠા, શ્રી રામ જય જય રામ. તમને કોઈ સ્તુતિ આવડતી હોય માતાજીની તો એ સ્તુતિ ગમતી હોય તો સ્તુતિ ગાઓ માતાજીની, વગાડો, સાંભળો, એકલા બેહીને, કોઈ ડિસ્ટર્બ ના કરે. ઘડીક બધાને ભૂલી જવાના, ઘડીક ભૂલી જવાનું આ બધા કોઈ મારા નહીં, મારી માં છે, મારો ભગવાન છે, બસ કહેવાનું નહીં, ખાલી બસ એકલા થઈ જવાનું. એકલા ભલે બધા હોય, ભલે બધું દુઃખ હોય, બધું હોય, બધી ચિંતાઓ, બધી ઈચ્છાઓ બધું મૂકીને ખાલી બસ બેહવાનું. અને એની આગળ બેસો ને એને વાલું લાગશે. અને એ પછી શું કહું, હવે જ્યારે અનુભવ થશે ને તો તમારી વાણી બોલી નહીં શકે. વખાણ કરવા માટે તમારા શબ્દો ખૂટી પડશે કે ખુખાર મેલડી શું ત્યાં અમને જીવનમાં આપ્યું, જેની અમારી ઓકાત નથી આ વસ્તુ લેવાની, એવી વસ્તુ ત્યાં મને આલી. હું એમને નહીં બોલતી, એમને નહીં બોલતી, હજુ કહું છું, વિશ્વાસ કરો, એમને નહીં બોલતી. નસીબ વાળા છો બધાય, નસીબ વાળા છો. એકાંત આલો, એકાંત તમારી કુળદેવી ના આલો, મારા જેવી મેલડી ના આલો, મારા રામ ના આલો. તમે જેને મોને, કૃષ્ણ ભગવાન ને માનતા હોય તો કૃષ્ણ ભગવાન ને, તમને તમારા હૃદયમાં જેનું નામ તમને પ્રિય હોય, જે પ્રિય માતાજી ભગવાન હોય, એના માટે અડધો કલાક આલો. મોબાઈલમાં તો બધું મચેડ કરો છો, આખો દાડ જાતના ગપ્પા મારો છો બધું, પણ એ ટાઈમે મોબાઈલે તે વાપરવાનું, પણ મોબાઈલમાં ભજન કંઈક ચાલતું હોવું જોઈએ, સ્તુતિ માતાજીની ચાલતી હોવી જોઈએ, કોઈ છંદ ગરબા ચાલતા હોવા જોઈએ. ત્યારે અનુભવ કરવો છે ને કે માતાજી કેવા હોય છે ને એનો પ્રેમ કેવો હોય છે. હાલો એકાંત ધીરે ધીરે. જો ખબર પાડું કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, બધાને છોડવા તૈયાર થઈ જાવ મારા માટે, એવી માં છું. ખરેખર હું કહું છું, બધાને છોડવા તૈયાર થઈ જાવ તમે. કેમ? મારો પ્રેમ એવો છે. છોડાવવાની વસ્તુ વાત નહીં કરતી, પણ દર્શાવું છું કે મારી કરુણા ચેટલી, મારી મમતા ચેટલી. પણ જે ભક્ત એકાંત વાસ કરે, એકાંત અડધો કલાક બસ બધું ભૂલી, અને ભલે ઘેર કદાચ ઊંઘ્યા તે મને માતાના યાદ કરો ને, પડ્યા સ્મરણ કરો ને, એ સ્મરણમાં હું સાક્ષાત હોઉં છું.